જસદણમાં કોળી સમાજ દ્વારા સંમેલનની જાહેરાત કરવામાં આવતા જ પ્રશાસન સફાળું જાગી ગયું હતું. અને પ્રશાસન જાગે નહીં તેવું બને પણ નહીં ને, કારણ કે કેબિનેટ મંત્રીના ગઢમાં આ સંમેલન થવાનું હતું. ચૂંટણીનો સમય છે, કેબિનેટ મંત્રીના ગઢમાં સંમેલન થવાનું હતું. ત્યારે સંમેલન થાય તેના થોડા સમય પહેલાં જ સંમેલન રદ કરી નાખવામાં આવતા ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. કોળી સમાજના આગેવાનોમાં પણ રોષ છે. ત્યારે આ સંમેલન રદ થવા પાછળના કારણોની આપણે ચર્ચા કરીશું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢ એટલે કે જસદણમાં કોળી સમાજ દ્વારા સામાજિક મુદ્દે સંમેલનની જાહેરાત કરવામાં આવી હતી. મુદ્દો સામાજિક હતો. વિવિધ સમસ્યા, વિવિધ માંગ સાથે સમાજનું સંમેલન મળવાનું હતું. તારીખ હતી 22 માર્ચ અને રવિવારનો દિવસ. પરંતુ સંમેલન શરૂ થાય તેના થોડા સમય પહેલાં જ સંમેલન અચાનક મોકૂફ કરી દેવામાં આવ્યું, રદ કરી દેવામાં આવ્યું. સંમેલનની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સ્ટેજ બનાવવાનું ચાલુ થઈ ગયું હતું. પોસ્ટર છપાઈ ગયા હતા. પત્રિકાઓ વિતરણ થઈ ગઈ હતી. સમાજના અલગ અલગ વિસ્તારમાં કહી દેવામાં આવ્યું હતું. પરંતુ થોડાક સમય પહેલાં જ આ પ્રકાર સંમેલન રદ થતાં ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. તેમાં મુખ્ય બે કારણની આપણે વાત કરીશું. પહેલાં તો કેબિનેટ મંત્રીના ગઢમાં સંમેલન થવાનું હોય. જસદણમાં હળબતિયા ગામમાં આ સંમેલન થવાનું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેઓ નેતા છે. કોળી સમાજના એક મોટા નેતા અને અગ્રણી દિગ્ગજ વ્યક્તિ એ ગણી શકાય. પરંતુ છેલ્લા ઘણા સમયથી કહેતા કે છેલ્લા એક વર્ષમાં જે પ્રમાણેના બનાવ બન્યા છે, કોળી સમાજમાં બનાવ બન્યા છે, ત્યારબાદ આંદોલનો થયા, ત્યારબાદ સરકારની નીતિ પર સતત સવાલ ઉઠી રહ્યા છે. અને કોળી સમાજ એક થતો દેખાઈ રહ્યો છે. છેલ્લા એ નવનીત બાલદિયાની વાત હોય કે આંદોલનોની વાત હોય, અને કોળી સમાજના ઉભરતા ચહેરાઓ પણ સામે આવી રહ્યા છે. એ રાજુ સોલંકી હોય, તેમના દીકરા બ્રિજરાજ સોલંકી હોય, કે પછી ભાજપના જ નેતા હીરા સોલંકી હોય. હીરા સોલંકીની જે રીતની સક્રિયતા નવનીત બાલદિયાના કેસમાં દેખાઈ, તેને લઈને પણ કોળી સમાજ હવે એક થતો નજરે પડે છે. અને જો કોળી સમાજ એક થાય અને નિર્ણય લઈ લે કે સરકારની સામે આપણે વિરુદ્ધમાં મતદાન કરવાનું છે, તો સરકારની સ્થિતિ ઘણા બધા અંશે બગડી શકે. કારણ કે ઘણી બધી સૌરાષ્ટ્રની વિધાનસભાની બેઠક છે, અથવા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો આવા નાના નાના મુદ્દા પણ ખૂબ મહત્ત્વના રહેતા હોય છે. અને એ સંમેલન પણ કુંવરજી બાવળિયાના ગઢમાં જ થવાનું હોય. એ પોતે કેબિનેટ મંત્રી, અને જો તેમના ગઢમાં જ આ પ્રકારનું સંમેલન થાય તો તેમના માટે પણ એક પ્રકારની ચિંતા કહેવાય. અને તેમનું કદ પર પણ સવાલ ઉઠી શકે. કારણ કે કેબિનેટ કક્ષાના વ્યક્તિ એ સંમેલન થતાં રોકી ના શક્યા. તેવા પણ સરકારમાં મેસેજ થાય ત્યારે એ પહેલાં જ કુંવરજી બાવળિયાએ પાણી પહેલાં પાડ તો બાંધી જ દીધી હતી. તમામ એ વિભાગમાં કહી દેવામાં આવ્યું હોય કે આ સંમેલન નથી થવા દેવાનું. તેના જ કારણે મામલતદારની પરમિશન ના મળી. રેલી માટે અંતિમ સમયે પરમિશન રદ કરવામાં આવી છે. હવે મામલતદારની શું હેસિયત છે કે તે પરમિશન રદ કરી શકે? પરંતુ આ તો સરકારનું પ્રેશર હોય, મંત્રીઓનું પ્રેશર હોય, તેના કારણે જ આ બની શકતું હોય છે. એટલે કે કહેવાનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને કેબિનેટ મંત્રીના વિસ્તારમાં સમાજનું, પોતાનું સમાજનું સંમેલન થતું હોય, એ કોઈ પણ અંશે પરવડે નહીં. હવે આ સંમેલનની વાત કરીએ તો સંમેલન મુખ્ય કયા મુદ્દે થવાનું હતું? તો મુદ્દા સામાજિક હતા. કોળી સમાજમાં જે દૂષણો છે, અંધશ્રદ્ધાઓ છે, આ બધું નાબૂદ થાય, દૂર થાય, સમાજ એક થાય, તેના માટેનું આ સંમેલન હતું. આ ઉપરાંત જસદણ અને વિછિયામાં આંદોલન દરમિયાન કોળી સમાજના લોકો પર જે કેસ કરવામાં આવ્યા છે, તે કેસ પાછા ખેંચાય સતત એ કોળી સમાજ માંગ કરી રહ્યો છે. આ અગાઉ પણ કોળી સમાજના વિવિધ સંગઠનોએ એક સરખો પત્ર લખીને સરકારમાં રજૂઆત કરી હતી કે કોળી સમાજના કેસો પાછા ખેંચવામાં આવે. અન્ય સમાજના કેસો પાછા ખેંચાય છે તો કોળી સમાજના કેસો કેમ પાછા ના ખેંચાય, તેવી કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ પણ ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત વાત કરવામાં આવે તો કોળી સમાજનું એક નિગમ છે, કોળી ઠાકોર સમાજનું નિગમ છે. આ નિગમમાં સરકાર ગ્રાન્ટમાં વધારો કરે તેવી પણ માંગ હતી. કોળી સમાજ, ઠાકોર સમાજ એ અન્ય સમાજ કરતાં અત્યાર સુધી કેમ પાછળ રહી ગયો, તેને લઈને સમાજના આગેવાનો ચિંતિત હતા. અને તેને જ લઈને જે ગ્રાન્ટ સરકાર તરફથી મળતી હોય છે, આપવામાં આવતી હોય છે, એ નિગમની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી કોળી સમાજના આગેવાનો બેસીને ચર્ચા કરવામાં હતા. આ ઉપરાંત વાત કરવામાં આવે તો કોળી અને ઠાકોર સમાજ એક થાય અને આગળ વધે તે મુદ્દે પણ ચિંતન અને એકતા માટે સંદેશ આપવાનો ઉદ્દેશ
આ સંમેલન થકી થવાનો હતો, પરંતુ આ સંમેલન કોઈ રાજકીય સંમેલન નહોતું. સમાજના આગેવાનો પણ કહી રહ્યા છે કે આ કોઈ રાજકીય સંમેલન નથી. તેમ છતાં આ સંમેલનને રદ કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો કોળી સમાજના દિગ્ગજ નેતા છે પરસોત્તમ સોલંકી છે, હીરા સોલંકી છે, કુંવરજી બાવળિયા છે, મોટા મોટા નેતા સરકારમાં છે. ત્યારે આ નેતાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા દાખવે તો જ આવા સંમેલનો રદ થઈ શકે. બાકી હીરા સોલંકી એમ કહેતા હોય નવનીત બાલદિયાના કેસમાં કે હું ભાવનગર પહોંચું, ગાંધીનગર પહોંચું તે પહેલાં પીઆઈની બદલી થઈ જવી પડે અને તેના અડધા કલાકમાં જ પીઆઈની બદલી થઈ જાય, અને જો આ સંમેલનની સરકાર એ પરમિશન ના આપે એવું તો બની કેમ શકે? હીરા સોલંકીની જો મંજૂરી હોય, તેમણે સક્રિયતા દાખવી હોય અને રસ લીધો હોય તો આ સંમેલન ના કેમ થઈ શકે? પરંતુ મોટા નેતાઓ જ્યારે આવી નિષ્ક્રિયતા દાખવે, કારણ કે સ્વાભાવિક છે કે સરકાર ભાજપની છે અને ભાજપના જ નેતા છે. કુંવરજી બાવળિયા હોય, હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, એ બધા ભાજપના જ નેતા છે. ત્યારે પોતાની સરકારને નુકસાન થતું હોય તે તો કેમ પરવડે? જ્યારે માથા પરથી પાણી જતું હોય એ વાત જુદી છે કે નવનીત બાલદિયાનો કેસ હોય કે સમાજને ન્યાય અપાવવાની વાત હોય અને એવો ગંભીર મુદ્દો હોય, જટિલ મુદ્દો હોય અને ઇમરજન્સી લેવલે કોઈ એક્શન લેવાના હોય, ત્યારે આવા નેતા એ સમાજને, સરકારને સાઈડ પર મૂકી દે છે, પક્ષને બાજુ પર મૂકી દે છે અને સમાજ પહેલાં તેવી નીતિ અપનાવતા હોય છે. કારણ કે દરેકને એ સમાજના જોરે તેઓ નેતા બનેલા હોય છે, સમાજના જોરે આગળ આવેલા હોય છે, એટલે સમાજને ભૂલી શકતા નથી. પરંતુ આ સંમેલન એ કોઈ ખાસ અસર કરે તેવું નહીં હોય તેવું હીરા સોલંકીને કે કોળી સમાજના નેતાઓને લાગ્યું હશે. તેથી તેમણે સક્રિયતા ન દાખવી, તેના કારણે આ સંમેલન રદ થયું છે. પરંતુ સંમેલન રદ થતાં હવે જે સમાજના આગેવાનો છે અને નેતા છે નહીં, તેમને તો માઠું લાગવાનું જ છે. તેમને તો એવું જ થાય કે આ સંમેલન રદ કેમ થયું? તેના જ કારણે સમાજના નેતા એવા મુકેશ રાજપરાને આ સંમેલનને લઈને ગુસ્સે થયા છે. તેમણે કહ્યું છે કે થોડા સમય પહેલાં જ આ રીતના સંમેલન રદ થઈ જવું, મામલતદારની પરમિશન નથી મળતી, તે ઘણા બધા સવાલ ઊભા કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે, સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે રાજકીય વગ ધરાવતા નેતાઓના કારણે અને સ્થાનિક લોકોના વિરોધના કારણે આ સંમેલન રદ થયું છે. એટલે કે સ્થાનિક સમાજના જે આગેવાનો છે તેઓ સતત સંમેલનને લઈને વિરોધ કરતા હતા. હવે સ્થાનિક આગેવાનો કોના સમર્થનમાં હોય, કયા નેતાના સમર્થનમાં હોય તે તો તમે સમજી જ શકો છો. ત્યારે ઘણા બધા પ્રશ્નો અને સવાલો ઊભા થઈ રહ્યા છે. સાંભળો મુકેશ રાજપરાએ શું કહ્યું. જસદણ તાલુકાના ખાંડા હડમતિયા મુકામે જે સમસ્ત કોળી ઠાકોરનું સંમેલન યોજવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક મામલતદાર વિભાગની અંદરથી પરમિશન ટાઈમસર મળેલ નથી અને બીજા અહીંના સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ સંમેલન ન થાય એવી પૂરી તાકાત લગાડવામાં આવી. અધિકારીઓને પણ જાણ કરવામાં આવી, કોઈ પણ પ્રકારે પરમિશન આપવામાં ન આવે. કારણ કે જ્યારે પરમિશન લેવા ગયા ત્યારે 3 વાગ્યાથી માંડી અને 6 વાગ્યા સુધી મામલતદાર વિભાગમાં બેસાડવામાં આવ્યા. ગુજરાતભરમાં વસવાટ કરતા કોળી અને ઠાકોર સમાજના તમામ આગેવાનોને જાણ કરવાની કે કાલનું 22/3/2026ના રોજ હડમતિયા મુકામે જે સંમેલન હતું તે વહીવટી તંત્રની અંદરથી મંજૂરી ન મળવાના કારણે અને રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક અટકાવવાના કારણે બંધ રાખેલ છે. કોળી ઠાકોર સમાજનું સંમેલન હાલ તો મોકૂફ થયું છે. હવે આગામી સમયમાં સમાજના આગેવાનો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક છે. લગભગ અઠવાડિયા 15 દિવસમાં તેની તારીખ પણ જાહેર થઈ શકે છે. ત્યારે કોળી સમાજનો મદાર આગામી સમયમાં જો તેમની માંગ ન સ્વીકારાય તો કઈ તરફી રહેશે તે પણ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે સમાજ સતત માંગ કરી રહ્યો છે કે અન્ય સમાજના જો કેસ પાછા ખેંચાઈ શકાતા હોય, પાટીદાર સમાજના, ક્ષત્રિય સમાજના આંદોલન દરમિયાનના કેસો પાછા ખેંચાયા, તો કોળી સમાજના આંદોલનના કેસો પાછા કેમ ના ખેંચાય? સવાલો ઘણા બધા છે. આગામી સમયમાં કોળી સમાજના લોકોનો અને કોળી સમાજના આગેવાનોનો ઝુકાવ કઈ તરફી રહે છે, તેમની માંગ સંતોષાય છે કે નહીં, સરકાર શું વિચારે છે તે જોવું રહ્યું. આ વિડીયો અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.